જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે, ફ્રેન્કલી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આ વિષય આવી ગયો છે. કોઈ પણ જગ્યાએ હું તમને એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો, પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય જ અમારે. ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ એમાં કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપીના રસ્તામાં કબજા ના લઈએ. એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય, હા અમુક વખતે ફેઝ વાઇઝ કબજા લેતા હોય છે. અમારી પાસે રોડ બનાવવાની અમારી સગવડ થઈ ગઈ તો અમે એ વખતે ધીમે ધીમે કબજાઓને આગળ કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા હોય, પણ મોટે ભાગે બાય એન્ડ લાર્જ તમામ કબજાઓ લેવાના થાય. તો કોઈ પણ ટીપીમાં રોડ બનાવતા સમયે કે ક્યાંય પણ અમને જરૂર જણાય કે કબજો લેવાનો છે તો લેવાઈ જશે. ઇટ ઇઝ અબાઉટ ઓલ કેસીસ ઓફ. જો કોઈ ઓફિસર વિઝિટ કરી હોય ક્યાંય પણ એરો માર્યો એનો મતલબ કે માર્ક કર્યું છે, માર્ક કરી તો આગળની કાર્યવાહી બધી જગ્યાએ થાય જ. ઇટ ઇઝ નોટ અબાઉટ, મેં તમને કીધું ગમે ત્યાં તમે વિચારો કોઈ જગ્યાએ ઓફિસર વિઝિટ કરીને ગયા ને એરો માર્યો તો મતલબ શું થયો? આ તો પ્રોસિજરલી મેં તમને કીધું એમ કે જે તમે વોર્ડ નંબર 4 ની જે મેટર કહો છો, તમારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે. હશે કદાચ, મને ધ્યાનમાં નથી કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય કેમ, પણ એ પર્ટિક્યુલર કેસ ઉપર હું ટિપિકલી તમને કોઈ એના ઉપર અત્યારે એટલે નથી કહેતો કે આઈ ડોન્ટ નો કે ટીપીનો શું સ્ટેજ છે. તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય લેવાય જ. અને તમે આજ સુધીના ઉદાહરણો પણ જો ટીપીના રોડ હોય તો એ બને જ છે ભાઈ, એને બનાવવા જ પડતા હોય. હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે, ટીપીનો રોડ અને સરકારની જમીન એ બે અલગ વસ્તુ છે. આ બસ, તો ટીપીનો રોડ હશે તો ટીપીના રોડમાં જ્યારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય. અમને તો ડ્રાફ્ટ સમયથી અધિકારો મળે છે. એટલે મેં તમને પહેલા કીધું ટીપીનો શું સ્ટેજ છે. અમારા ડ્રાફ્ટ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે. એટલે આ પર્ટિક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું, તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારીઓ. પણ રેસ્ટ એશ્યોર્ડ કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદરના કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી કરવાનું થાય. એમાં અમારી પાસે પણ કોઈ રસ્તો નથી એમ. પરંતુ મેં તમને કીધું એમ કે તમારી પાસેથી વિષય આવ્યો છે એટલે હું તમારી માહિતી પર હું આપને જવાબ આપી રહ્યો છું. એટલે આઈ વુડ નોટ લાઈક ટુ કમેન્ટ ઓન વન પર્ટિક્યુલર કેસ, પણ મેં તમને અમારી જનરલ પોઝિશન કહી દીધી છે. ટીપીના ક્યાંય પણ ડ્રાફ્ટ બની જાય, રોડ માર્ક થઈ જાય તો રોડ બને જ છે ને બન્યા જ છે અત્યાર સુધી પણ તમે જોવો છો. એટલે દરેક જગ્યાએ અમારું આ એક સ્ટેન્ડ કોમન. હું અત્યારે તમે આપેલી માહિતી ઉપર સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો તમે મને માહિતી આપો એવું હું સ્ટેટમેન્ટ આપી દઉં. કારણ કે મેં આપને કીધું એમ કે પર્ટિક્યુલરલી આ કેસ તમે મારી પાસે અત્યારે પહેલી વખત લાવી રહ્યા છો. હા, ડિમોલેશનના એક સ્ટેજ હોય, એના નોટિસ પછી કેટલા દિવસ, એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી રીતે એ કેસ જોવા તો આપે મને કેસ ધ્યાન દોર્યો છે વોર્ડ નંબર 4 નો. હું ડેફિનેટલી એ 4 નંબરના વોર્ડના ઇસ્યુઝ જે હશે આ પ્રકારના એકવાર તમારા ડીવાયએમસીને પણ હું પૂછીશ શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે. અમારી પાસે જે મેં તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ. જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય ત્યાં અમને હોય, રૂલ ઇઝ વેરી ક્લિયર. એ જ રીતે પોઝિશન પર કામ કરે. ચોમાસું હાલ ચાલી રહ્યું છે અને આપણે જોયું એમ કે 2 સ્પેલ એવા આખા ગયા છે કે જ્યાં થોડો હેવી રેઇન પણ થયો છે. હમણાં 2 દિવસ પહેલા તો 2 ઇંચ વરસાદ એક જ કલાકમાં આપણને જોવા મળ્યો. આ પ્રી મોન્સૂનના તો આખી પ્રિપરેશન થઈ. હવે જે મોન્સૂનના સમયનું છે તો અમે આખી એક ટીમ એ રીતે વોર્ડ વાઇઝ અમારી આમ તો ઝોનલ બધા ડીવાયએમસીના અંતર્ગત બધી કરી છે અને એક સાથે અમે એવું કર્યું છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઇન ટીમ બને, નોટ જસ્ટ એન્જિનિયરિંગ કે નોટ જસ્ટ ડ્રેનેજ. એટલે આખું એ રીતે ટીમ્સ કરી છે અને અમે એક સોસાયટી એક વોર્ડના એવા ડિવિઝન કરી અને અમે એ રીતે જઈ રહ્યા છીએ કે એક ક્વિક રિસ્પોન્સ ટીમ એટલે કે જ્યાં પાણી ભરાય છે. અને આ વખતે હું આપને એ પણ જણાવું કે ICCC આપણું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અમે માણસો બેસાડીને જે પાણી ભરાઈ રહ્યા છે એનો અમે ડેટા લઈ રહ્યા છીએ. જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનું એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય છે. એટલે તાત્કાલિક એમને QRTને મોકલી દે, ક્વિક રિસ્પોન્સ ટીમ, કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્ડ કરે. જ્યાં સુધી પોસ્ટ રેઇન મેનેજમેન્ટની વાત છે, એમાં સેનિટેશન આવી ગયું, એમાં પાણી હટાવવાનું આવી ગયું, એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું, એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખી છે. અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ, એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય. આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે. અને અમને આ જે ગઈકાલે તો ઇટ વોઝ રેનિંગ, પણ પરમ દિવસે એમ જોતા અમને ઘણી જગ્યા પર થોડો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો છે. થેન્ક યુ.